કેવી દુર્ઘટના બનતી હોય. નણંદ મશ્કરી કરવા માટે જાય. આખા દિવસની થાકેલી વહુ હુઈ ગઈ હોય. ઓશિકે ઈંઢોણી મૂકી હોય, પગ હેઠે સિંચણ દબાવ્યું હોય. સવારમાં ઉઠી કામ કરવામાં મોડું ન થાય એટલા માટે લોકવર્ણની બાયો ઓશિકેથી ઈંઢોણી લઈ લે, પગ હેઠેનું સિંચણ લે અને સામે ઓરડે બેડું પડ્યું હોય એ બેડું લઈ પાદરના કૂવે જાય. નણંદે મશ્કરી કરી અને એક વખત આખા દિવસની થાકેલી આ ભાભીના પગ હેઠેથી એણે સિંચણ લઈ લીધું ને એક કટકો કાપી નાખ્યો. એને ખબર નહોતી કે હું દોરડાનો કટકો કાપું છું, કોઈની આયુષ્યની દોરીને કાપી રહી છું. એને ખબર નહોતી તે દિવસે. સવારમાં ઉઠી અને ઈંઢોણી હિંચણ લીધું, બેડું લઈ અને કૂવાના કાંઠે જઈ ઘડો બાંધીને કૂવામાં નાખ્યો. પરિસ્થિતિ શું થઈ? ઘડો ના ડૂબે મારો, ઘડો ના ડૂબે, સિંચણીઓનો પુગેર સઈ ઉગ્યો ને કાઠડે રે દાદા હો દીકરી, દાદા હો દીકરી. સવારથી હાંજ સુધી પાણી શેરડે ઉભેલી બાઈ મનમાં વિચાર કરે, હું કેમ કરીને ઘરે જાઉં? હાહુના મેણા ટોણા સાંભળવા પડે અને એટલા બધા કડવા વેણના ઘૂંટડા ઉતારી ગયેલી બાઈ મેં ઘણી બીજા ગીત પણ લઈ આવતા હોય. ગામમાં એ પિયર ને ગામમાં સાસરું હે દીકરી કે જો હક દખ ની વાત જો સુખના એવા રાતો માડી વઈ ગયા. આપણે ત્યાં લગ્ન વેળાએ મહેંદી મૂકવાનો રિવાજ છે. મહેંદી મૂકે લગ્ન સમયે અને એ કોડભરી કન્યાને વિદાય કરે. માં એના ખબર અંતર પૂછવા જાય. પરિણાને 5 દિવસ થયા હોય, 5-7 દિવસ. હાહરવેલમાં રેલી વવારું છે ને એ માને વાત ન કરી શકે, પણ આડી નજરે માં જોઈ લે કે લગ્ન વેળાએ મૂકેલી મહેંદી જો હકબંધ હોય તો માં સમજી જાય કે મારી દીકરીને સુખ છે, અને મહેંદી ઉતરી ગઈ હોય તો માં સમજી જાય કે મારી દીકરીને તો અહીંયા દુઃખના ઝાડ ઉગ્યા હોય એમ લાગે છે. શું લોકજીવનની પરંપરા હશે એ જમાનામાં? હે, માને એકાંત મળ્યું ને પૂછ્યું, બેટા સુખ છે કે દુઃખ છે? અને કીધું એને કે માં સુખના વારા પૂરા થઈ ગયા, અહીં તો રોજ દુઃખના જૂના ઝાડ ઉગે છે. જેમ ભીતુને કાન હોય ને એમ ઘરને પછવાડે નણદી સાંભળે. વહુ કરે છે મોટા ઘરની વાત જો એ વગોવા મોટા ખોરડા.
નણંદને ખબર પડી ગઈ અને જો ન્યા વાતને અટકાવી દીધી હોત ને, પણ નણંદે છે એ માને જઈને વાત કરી. માએ છે એ પોતાના ઘરના મોભીને જઈને વાત કરી અને ઘરના મોભીએ પોતાના મોટા દીકરાને બોલાવીને કીધું, બેટા નાના દીકરાની વવારું આવી છે ને એ આપણા કુળની વગોવણી કરે છે. મોટા ભાઈએ નાના ભાઈને જઈને વાત કરી. જો કદાચ નણંદે પોતાના ભાઈને કીધું હોત ને તો એની વાતને ને દબાવી દેત કે બેન એની ભૂલ થઈ ગઈ હશે, હવે તું આ વાત કોઈને કરતી નહીં. પણ એક પછી એક ઘરના સભ્યોને ખબર પડી ને, કાળનો માર્યો પુરુષ તેજી ઘોડો છોડી નજીકના શહેરમાં ગયો. પૂર્ણે તે જઈ તેજી ઘોડો છોડ્યો અને જઈ ઉભાડ્યો ગાંધીડા ને હાટ જોયદ શેર અફીણિયા તોડાવી જારેલો અને પાશેર તોડાયો હોમલ ખાર જોવે તે વગોવા મોટા ખોરડારેલો. આપણને અત્યારે વિચાર આવે કે એક માણસને મોત માટે એનું ઝેર તૈયાર કરવામાં અધસેર અફીણની શું જરૂર હોય અને પાસેર હોમલ ખાર તોડાયો. પીઓને ખબર હતી કડવા વેણના અનેક ઘૂંટડા ઉતાર્યા છે, એને થોડું ઘણું ઝેર અસર નહીં કરી શકે. અને શું આપણું લોકગીત કે છે તેની સમૃદ્ધિ કેટલી હતી. અમલ ઘરે લાવી અને સોનાના વાટકામાં ઘૂંટીને તૈયાર કર્યું. આટલી સમૃદ્ધિમાં એક વવારું ન હમાણા. મિત્રો, એ જ મેઘાણી બીજું ગીત કદાચ ગુજરાતી ફિલ્મમાં આવ્યું હશે, પણ એ લોકગીત હતું કે વાટી ઘૂંટીને ભર્યો વાટકો અને ભાભી રંગો તમારા હાથ. મહેંદી લાવી અને મહેંદીને વાટી ઘૂંટીને વાટકો ભરી અને નાનો દિયર હતો ને એને કીધું, ભાભી તમારા હાથને તો રંગો. અને ત્યારે એ ઉજળા સંસ્કાર લઈને આવેલી વવારુએ એટલું કીધું હતું, વીરા હાથ રંગીને હું શું કરું? હે મહેંદી રંગ લાગ્યો ગીતમાં છે ને, હાથ રંગીને હું શું કરું એનો જોનારો પરદેશ. હાથ રંગીને મારે દેખાડવા કોને? એનો જોનારો તો વેરણ ચાકરીએ ગયો છે, પરદેશ ગયો છે. તે દી એને ના પાડી હતી, વાટકો ભર્યો તો એ. પણ આજે એ જ વાટકામાં જેથી ઝેર ઘૂંટાણું હતું ને એટલું કીધું કે સુનલા એ વાટો તડે અમલ ઘોડી જારેલો તમે પીઓ એ ગોરી ન કર હું પીજાવ રે વવે એ વગોવા મોટા ખોરડા. ઝેરનો વાટકો ધરીને એટલું કીધું, ગોરાદે પી જાઓ નકર હું પી જઈશ. અને તેથી એટલું કીધું તું, હે પુરુષ હું કોઈના કુળમાં દીકરા દેવા આવી છું, કોઈના દીકરા લેવા નથી આવી. અને વાટકો છૂટવી લીધો અને ઘટક દઈને ગોરાદ પી ગયા. ઘટક દઈને ગોરાદ પી ગયા રેલો. અને ઘર ચોળાની ઠાહી લાંબી હોડ જો આટ કાટના તે લાકડા મંગાવી જારેલો.
અને ખોખરી હાંડી માલી દિયાગ જો એ વગોદા મોટા ખોરડા આટકાટના લાકડા મગાવી ખોખરી હાંડીમાં આગ લીધી, નનામી ઉપાડી અને જે રિવાજ મુજબ એક પછી એક જે પોરો દેતા જાય, ઘરના આંગણાની બહાર ઉતરી એના આગળ ગામના ઝાંપે એક પોરો દે અને ચોથી વખત શમશાનનો પોરો મળ્યો, ચિતા ખડકાણી, આગ મેલાણી. પુરુષ છે ને આંખે આહુડાના તોરણ બંધાઈ ગયા હતા અને આમ જ્યાં નજર કરતો હતો, સુનલા એ સરીખી વો નીચે બળેલો, સુનલા એ સરીખી વો નીચે બળેલો, અનરૂપલા એ સરીખી ઉડ રાખજો બાળી, જાણીને ઘીરે જાવી જારેલો. માને આવીને એટલું કે છે, માં હવે માડી તારા મંદિરે મોકલાણ જો પણ ભવનો ઓશિયાળો માડી હું રિયો રેલો, એ એવો ભવનો ઓશિયાળો